નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। વીજળીના કડાકા ભડાકા સાથે આગામી 3 કલાક માટે વરસાદ પડવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે, જેમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી એ જ પ્રમાણે સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારોમાં આજ આખો દિવસ વરસાદે ભૂકા બોલાવ્યા છે, જેમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે અને આ વરસાદ છે એ હવે પછી 2 થી 3 દિવસ માટે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પશ્ચિમી ગુજરાતના જે ભાગો છે એ ભાગ સુધી પહોંચી ગયો છે। જામનગર, જૂનાગઢ, થાન, દ્વારકા, ગાંધીધામ આ તમામ વિસ્તારોની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે વિવિધ મોડેલો દ્વારા જે લો પ્રેશર સિસ્ટમ બની છે અરબ સાગરની અંદર અને ગુજરાત રાજ્યના નજીકના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એ લો પ્રેશર સિસ્ટમ હવે પછીના 2 દિવસ એટલે કે 23 તારીખથી લઈ અને 26 તારીખ સુધી આમ ટોટલ છે મિત્રો 2 થી 3 દિવસ માટેની આગાહી એટલી જોરદાર કરવામાં આવી છે, જેમાં વરસાદ છે એ ભૂકા બોલાવશે। વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થયો છે એમાં પણ ખાસ આજે વહેલી સવારથી છે આદ્રા નક્ષત્ર બેસી ગયું છે અને આ આદ્રા નક્ષત્રની અંદર 12 માસ ઘાઘા પણ કહેવામાં આવતો હોય છે અને આ કહેવત સાચી પડી છે। આજે આખો દિવસ છે એ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એની અંદર મોટો પલટવાર આવ્યો છે, જેમાં વાતાવરણની સિસ્ટમની અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે મિત્રો આજ રાત્રિ દરમિયાન લગભગ રાત્રિના 10 વાગ્યા આજુબાજુ ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગથી લઈને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ સુધીના તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ તો દિવસ દરમિયાન રહ્યું હતું, પરંતુ આજ રાત્રે 10 વાગે છે એ વરસાદ ભૂકા બોલાવશે। વીજળીના કડાકા ભડાકા પણ સંભળાશે, સાથે સાથે આવતા કાલ સુધીમાં એટલે કે વહેલી સવારે આવતીકાલે છે એ પણ વરસાદ પડવાનો છે અને આખો દિવસ વરસાદ રહે એ માટેની આગાહી કરી દેવામાં આવી છે। અત્યારે મિત્રો જળબંબાકાર થાય એવી મોટી આગાહી કરવામાં આવી છે। વેધર રિપોર્ટ અને વેધર એનાલિસિસ દ્વારા જે અપડેટ આપવામાં આવી છે એમાં પણ કહેવામાં આવ્યું છે હવે પછીની કલાકોમાં ગુજરાત રાજ્યમાં છે એ વરસાદ ભૂકા બોલાવશે, જેમાં 10 ઇંચથી લઈને 15 ઇંચ સુધીના વરસાદ નોંધાશે। વીજળીના કડાકા ભડાકા પણ સંભળાશે અને ગતિશીલ જે છે એ વાતાવરણ રહેવાનું છે, જેમાં પવનની ગતિ છે એ પણ લગભગ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની છે। તો અમુક વિસ્તારોની અંદર પવનો પણ છે એ ફૂંકાવાને લઈ અને મોટી આગાહી કરી દેવામાં આવી છે। પોરબંદર, ભાણવડ, સલાયા, દ્વારકા, જામનગર, રાજકોટ આ વિસ્તારોની અંદર તો રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। તમારા સ્ક્રીન ઉપર તમે ઇફકોન જે મોડેલ છે અને જીએફએસ મોડેલ છે એ અને ECMWF મોડેલ છે આ ત્રણ મોડેલની આજના વિડીયોમાં આપણે વાત કરીએ તો આવનારા 2 થી 3 દિવસ માટે ખાસ કરીને 24 અને 25 તારીખ માટે છે એ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાત રાજ્યના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તે અને દક્ષિણી પૂર્વના ભાગથી લઈ અને ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે છે એ દર્શાવવામાં આવ્યો છે। અત્યારે વિવિધ મોડેલો દ્વારા પણ વેધર એનાલિસિસ કરવામાં આવ્યું છે। અરબ સાગરની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની છે, તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો। હવે પછીની એ લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં પણ બની છે એ લો પ્રેશર સિસ્ટમ, આ બંને લો પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારથી લઈ અને ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે છે એ વરસાદ પાડશે, જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠા વિસ્તારોની અંદર તો વરસાદે ભૂકા બોલાવ્યા છે। સાથે સાથે અમદાવાદ, મહેસાણા, પાટણ, હિંમતનગર, વિરમગામ, સુરેન્દ્રનગર, ઢોલકા, નડિયાદ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવશે। હવે પછીની ગણતરીની કલાકોની અંદર છે એ લગભગ ચોમાસાનો નવો રાઉન્ડ છે શરૂ થશે અને નવું નક્ષત્ર જે આદ્રા નક્ષત્ર બેસ્યું છે એ આદ્રા નક્ષત્રની અંદર પણ વરસાદ છે એ ભૂકા બોલાવશે। વિવિધ મોડેલોના અનુસંધાને આપણે જે આગાહી મેળવીએ છીએ એ પણ તમને આજના વિડીયોમાં જણાવીશું। ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે હવે પછીના જે વરસાદ પડવાના છે એમાં મિત્રો નદી નાળામાં પૂર આવવાની પણ સંભાવના દર્શાવવામાં આવી છે। અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે। વાતાવરણની અંદર છે એ વધારે પવનો ફૂંકાશે અને વીજળીના કડાકા ભડાકા સાથે જે વરસાદ પડશે એને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે। મિત્રો આજે જે છે એ 22 તારીખના રોજ આખો દિવસ માટે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો જે બન્યો હતો એમાં રેડ એલર્ટ છે એ 5 થી 6 વિસ્તારની અંદર દર્શાવવામાં આવ્યું હતું। બનાસકાંઠા છે તેમજ દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ આ વિસ્તારોની અંદર છે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાતમાં નવસારી છે, વલસાડ છે, દમણ અને દાદરાનગર હવેલી આ વિસ્તારની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું હતું। એ જ રીતના ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો ડાંગ, તાપી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, કચ્છ તેમજ પાટણ આ તમામ વિસ્તારોની અંદર છે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું હતું અને યલો એલર્ટ છે મિત્રો માત્ર અને માત્ર 3 વિસ્તારની અંદર 3 જિલ્લાની અંદર દર્શાવવામાં આવ્યું હતું, વડોદરા, છોટાઉદેપુર અને
નર્મદા. હવે આવતીકાલે વાત કરવામાં આવે તો 23 તારીખના રોજ છે, તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો, 23 તારીખના રોજ છે એ હવે વાતાવરણની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ આગળ વધશે અને હવે ગુજરાત રાજ્યના જે નોર્થ ગુજરાત અને ઈસ્ટ ગુજરાતના જે વાત કરવામાં આવે એ સાથે સાથે સૌરાષ્ટ્રના વાત કરવામાં આવે તો ઓરેન્જ એલર્ટ ભાવનગર, અમરેલી અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ઉપરી ભાગના એટલે કે અરવલ્લીથી શરૂ કરીએ તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ અને ભરૂચ આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે. દક્ષિણ ગુજરાતમાં પણ 2 વિસ્તાર છે, એમાં નવસારી, વલસાડ, દમણ, દાદર, નગર હવેલી આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે. તો આ પ્રમાણે છે એ વરસાદીય સિસ્ટમનો જે ઘેરાવો હવે પછી બનશે એ મિત્રો અતિ ભારે વરસાદ પડી શકે છે, છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને વરસાદીય સિસ્ટમનો જે ઘેરાવો બન્યો છે એમાં પલટવાર પણ થશે. એટલે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો છે એની અંદર પલટવાર થશે. ગુજરાત રાજ્યની અંદર છે એ વરસાદ પડશે. અરબ સાગર અને બંગાળની ખાડી આ બંનેમાંથી લો પ્રેશર સિસ્ટમ બની અને હવે પછી ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ગીર સોમનાથ છે, દીવ છે, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, ભાવનગર, અમરેલીના રાજુલા, જાફરાબાદના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર 23 તારીખના રોજ છે એ વરસાદ ભૂકા બોલાવશે. કારણ કે ઓરેન્જ એલર્ટ એટલે કે મિત્રો આ ઓરેન્જ એલર્ટની અંદર છે વરસાદ ભૂકા બોલાવી શકે એ માટેની આગાહી પણ આપવામાં આવતી હોય છે. ગુજરાત રાજ્યમાં લગભગ સાર્વત્રિક વરસાદ છે પડવાને લઈને આગાહી કરવામાં આવી હતી. એ જ પ્રમાણે 22 તારીખથી સાર્વત્રિક વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. હવે પછી હેવી રેનફોલની પણ છે એ આગાહી કરવામાં આવી છે અને અમુક વિસ્તારોની અંદર છૂટોછવાયો ગાજવીજ સાથે થંડરસ્ટોર્મની પણ એક્ટિવિટી દર્શાવવામાં આવી રહી છે. 23 તારીખના રોજ કયા વિસ્તારોની અંદર વીજળી પડશે એ તમને જણાવી દે તો લગભગ ગુજરાત રાજ્યના દરેક વિસ્તાર, દરેક જિલ્લાઓની અંદર છે તમે જોઈ શકો છો એ પ્રમાણે વાતાવરણની અંદર છે થંડરસ્ટોર્મની એક્ટિવિટી બનતી જોવા મળી રહી છે. હેવી રેનફોલ પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ હેવી રેનફોલની અંદર મિત્રો ગુજરાત રાજ્યના જે દક્ષિણી ભાગના વિસ્તારો છે, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે ભાગના વિસ્તાર, કચ્છ લાગુના વિસ્તાર આ તમામ વિસ્તારની અંદર જે છૂટાછવાયા સ્થળોએથી મેઘગર્જના છે એ થશે અને આ મેઘગર્જનાની સાથે સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે અને આ પવનની ગતિ છે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવન ફૂંકાઈ શકે છે. હવે પછી આવનારા 2 થી 3 દિવસ છે એ વાતાવરણની અંદર લગભગ દરેક જિલ્લાની અંદર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. જ્યાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ વિસ્તારોની અંદર જે વાવણી નહોતી થઈ એ વાવણી પણ હવે પછી થઈ જશે. એટલે કે 1 થી 2 દિવસની અંદર વાવણી પણ થઈ જશે અને રેડ એલર્ટ સ્વરૂપે જે બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારોને દર્શાવવામાં આવ્યા હતા એ વિસ્તારોની અંદર આજે આખો દિવસ છે વરસાદ સારો પડ્યો છે અને આ વરસાદ હવે પછી ભૂકા બોલાવ્યા છે અને વરસાદીય સિસ્ટમના ભૂકાના કારણે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ વાતાવરણીય સિસ્ટમની અંદર અપડેટ જોવા મળી રહી છે. અત્યારે મિત્રો આપણે ECMWFના મોડેલ પ્રમાણે જોઈએ તો 23 તારીખની મોડી સાંજે આ વિસ્તારોની અંદર છે વરસાદ ભૂકા બોલાવશે. જેમાં અત્યારે છે ચોટીલા છે, રાજકોટ, ગોંડલ છે, જસદણ, ભાણવડ, જામનગર, સલાયા, દ્વારકા આ વિસ્તારોની અંદર છે એ વરસાદ ભૂકા બોલાવશે. મોરબીના વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ સારામાં સારો પડશે. કચ્છ લાગુના વિસ્તારની પણ વાત કરવામાં આવે તો કચ્છ લાગુના વિસ્તારોમાં પણ વરસાદ છે એ સારા એવા પડવાને લઈને મોટી આગાહી કરી દેવામાં આવી છે. તો અત્યારે જે ચોમાસું છે ક્યાં પહોંચ્યું એ પણ તમને દર્શાવી દઈએ તો આવનારા 2 થી 3 દિવસમાં ચોમાસું છે એ હવે ગુજરાત રાજ્યની ઉપર રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો સુધી પહોંચી જશે. બનાસકાંઠામાં જે વરસાદનો છે એ નવો રાઉન્ડ જે શરૂ થયો છે એ નવા રાઉન્ડનો વરસાદ છે એ શરૂ થઈ ગયો છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં પડી ગયો છે વરસાદ અને ત્યાં 10 ઇંચ સુધીના વરસાદ પણ નોંધાઈ ગયા છે. હવે લો પ્રેશર સિસ્ટમ પણ એક બની છે. અરબ સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ બની, એવી જ રીતના બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ બની. આ બંને લો પ્રેશર સિસ્ટમ છે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તાર અને જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે સૌપ્રથમ તમને એ જણાવી દઈએ તો અમોદ છે, ભરૂચ છે, રાજપીપળા, સુરત, વ્યારા તેમજ નવપુરા છે, વલસાડ છે, વાપી છે, આહવા છે, સેલવાસ છે આ વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે આગામી 24 કલાકની. પરંતુ મિત્રો આ છૂટોછવાયો વરસાદ જે પડવાનો હોય એમાં વાદળછાયું વાતાવરણ હોય તો જ છૂટોછવાયો વરસાદ પડે. જો વાતાવરણની અંદર વાદળોનો ઘેરાવો બનતો હોય તેમજ
જે વાતાવરણની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાતા બનતા જોવા મળતા હોય તો એની અંદર મિત્રો છે વરસાદ સારામાં સારો પડે, ભૂકા બોલાવી શકે એવો વરસાદ પડે એની પણ આગાહી કરવામાં આવતી હોય છે. એવી જ રીતના વરસાદ છે પશ્ચિમી ગુજરાતના જામનગર છે તેમજ કચ્છ લાગુના વિસ્તારો છે એમાં મુદ્રા છે, માંડવી છે, ગાંધીધામ છે, રાપર છે, સાયગઢ છે, ભુજ છે એ વિસ્તારોની અંદર તો વરસાદ છે ભૂકા બોલાવી જ રહ્યો છે. અને હવે કચ્છ લાગુના વિસ્તારોની અંદર જો વરસાદ પહોંચી ગયો હોય તો પછી 25 તારીખથી છે આ વરસાદ લગભગ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાની અંદર છે વરસી ગયો હોય એવી ચોમાસાની આગાહી કરવામાં આવી છે. 30 તારીખ સુધી છે દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે આ જ રીતના પડવાનો છે. વહેલી સવારે વરસાદ શરૂ થાય, બપોરે છે એ ધીમી ધારે વરસાદ શરૂ થાય અને રાત્રિ દરમિયાન પવનની ગતિમાં પણ છે એ વધારો થાય અને પછી પવનની ગતિની અંદર છે એ વાતાવરણ સિસ્ટમની અનુકૂળતા પ્રમાણે છે એ વરસાદ પડતો હોય છે. પરંતુ વાદળછાયું વાતાવરણ ન હોય અને વાદળોનો ઘેરાવો ન બન્યો હોય તો વરસાદ કયા કયા વિસ્તારોમાં પડશે એ પણ તમને જણાવી દે. તો એ માટે છે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર છે, લીંબડી છે, રાણપુર છે, ધંધુકા છે, ધોળકા છે, નવરાસપુર છે, ચોટીલા છે, થાન છે આ વિસ્તારોની અંદર વાતાવરણની સિસ્ટમની અંદર ઘેરાવો નહીં બન્યો હોય તો પણ વરસાદ પડશે. અને 24 કલાકની જે અપડેટ આપવામાં આવી હોય એમાં રેન ફોરકાસ્ટ આપવામાં આવી હોય, હેવી રેન ફોરકાસ્ટ દર્શાવવામાં આવતો હોય છે. ગુજરાત રાજ્યના જાણીતા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતી અને IMD ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આગાહી અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ મોટી આગાહીઓ કરી દેવામાં આવતી હોય છે. તો આ દરેક આગાહીઓને ધ્યાનમાં લઈ અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો જે બન્યો હોય એની આપણે આગાહી જે ભેગી કરી અને આગાહી મેળવતા હોય તો એમાં વરસાદ છે પડવાને લઈને સૌથી મોટી આગાહી તો અત્યારે કરી દેવામાં આવી છે, જેમાં 2 થી 3 દિવસ માટેની છે અતિ ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વડોદરા, નવપુરા છે તેમજ જે આહવા છે આ વિસ્તારોની અંદર તો વરસાદ ભૂકા બોલાવશે. મધ્ય ગુજરાત અને પશ્ચિમી ગુજરાત અને ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગના વિસ્તારો કે જ્યાં કચ્છ લાગુના વિસ્તારો છે ત્યાં પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પહોંચી ગયો છે. આ સાથે જ મિત્રો ગુજરાતમાં મજબૂત બનતી ચોમાસાની સિસ્ટમ છે એ હવે આગામી 2 દિવસ માટે મેઘરાજા છે એને આ જિલ્લાઓમાં ભૂકા બોલાવશે એ માટેની અપડેટ આપી દેવામાં આવી રહી છે. જેમાં અત્યારે મિત્રો છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત રાજ્યમાં છે એ વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે. હળવોથી મધ્યમ વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી હતી. એ જ પ્રમાણે રાજ્યના ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે હજુ અમારા સુધી વરસાદ નથી પહોંચ્યો, એમના જિલ્લામાં હજી વરસાદ નથી પડ્યો. તો એ દરેક મિત્રોને જણાવી દે કે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અવારનવાર એવી આગાહી કરવામાં આવતી હોય છે જે લગભગ 90% સુધીની સાચી સચોટ માહિતી હોય. કારણ કે IMD ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના જે મેપ હોય, નકશા હોય એના આપણે એનાલિસિસ કરતા હોય છે. સાથે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ જે એનાલિસિસ થતું હોય છે આવનારા 2 થી 3 દિવસનું અથવા તો લગભગ અઠવાડિયા પૂરતીનું જે છે એ વેધર એનાલિસિસ થતું હોય છે અને રિપોર્ટ પણ એવા મળતા હોય છે. એના આધારે આપણે માહિતી પ્રોવાઈડ કરતા હોય છે. તો નદીઓમાં વહેણ ઓછું થવાની નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની મુશ્કેલી પણ ઓછી થઈ શકે છે, કારણ કે આગામી 2 દિવસ વરસાદ છે એ ધીમો પડી શકે. 2 લો પ્રેશર સિસ્ટમ તો બની છે, એ મજબૂત લો પ્રેશર સિસ્ટમ છે. છેલ્લા 2 દિવસમાં ઉત્તર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં વિવિધ સ્થળોએ અતિભારે વરસાદ પણ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં છોટાઉદેપુર છે જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ ખૂબ જ સારામાં સારો વરસાદ પડ્યો હતો. આ સાથે મિત્રો ગુજરાતના ક્ષેત્રની વાત કરવામાં આવે તો આણંદ, વલસાડ અને પંચમહાલ જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. સાથે દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોમાં ઘણા સ્થળો ઉપર તો ઉત્તર ગુજરાતના ક્ષેત્રોમાં કેટલાક સ્થળોએ અને સૌરાષ્ટ્ર કચ્છના જે વિવિધ સ્થળો છે એ વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની રવિવારે રાત્રે 1 વાગ્યા સુધીની જે રાજ્યના પાટણ છે, મહેસાણા છે, બનાસકાંઠા જિલ્લાના વિસ્તારો છે આ માટે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું. એટલે કે આજ રાત્રિના 1 વાગ્યા સુધીની અપડેટ આપી છે હવામાન વિભાગે. આપણે મિત્રો રાત્રિના 10 વાગ્યા માટેની આગાહી આપવામાં આવી હતી આપણા દ્વારા, પણ હવામાન વિભાગ દ્વારા છે રાતના 1 વાગ્યા સુધીની આગાહી આપવામાં આવી છે. એ સાથે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે એ જ પ્રમાણે 23 તારીખના રોજ કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે આપણે ખાસ ધ્યાન રાખશું મિત્રો. સોમવારના રોજ 23 તારીખ એટલે કે સોમવારના રોજ 23 જૂનના રોજ વિડીયોના શરૂઆતમાં પણ જણાવ્યું હતું બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી અત્યારે શરૂ થતી જોવા મળી રહી છે.
એના જ કારણે છે ગુજરાત રાજ્યમાં વરસાદ કન્ટિન્યુઅસલી પડી રહ્યો છે, એટલે કે ધીમી ધારે સતત ને સતત વરસાદ પડી રહ્યો છે એવા અત્યારે અપડેટ મળી રહ્યા છે. ઘણા બધા મિત્રો કમેન્ટ પણ કરી રહ્યા છે. તો આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના અમરેલી ભાવનગર જિલ્લાના વિસ્તારો છે, જિલ્લાઓના જે ભાગ છે એના માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા ભાવનગર, અમરેલી, સૌરાષ્ટ્ર અને કચ્છના જે જિલ્લાઓ છે એમના માટે ઓરેન્જ એલર્ટ છે એ 23 તારીખ માટે છે જાહેર કરવામાં આવ્યું છે. 23 તારીખ 23 જૂનના રોજ આ દિવસોએ છે એ વરસાદ ઓછો પડશે. હવે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, તો એ કયા કયા વિસ્તારોની અંદર? તો IMD ડિપાર્ટમેન્ટ દ્વારા, હવામાન વિભાગ દ્વારા છે એ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, સુરત, ડાંગ અને તાપી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, જામનગર છે, મોરબી છે, દ્વારકા છે, બોટાદ, કચ્છ અને અલગ અલગ વિસ્તારો સ્થળો ઉપર છે એ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અહીંયા તમારી સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો જે ઇન્ડિયાનો મેપ દર્શાવવામાં આવ્યો છે. આ મેપની અંદર મિત્રો તમે એ પણ ચેક કરી શકો છો કે IMD ડિપાર્ટમેન્ટ, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા છે આ મેપ જે જાહેર કરવામાં આવ્યો એમાં દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત, માફ કરજો, દક્ષિણ ભારતથી મધ્ય ભારતના વિસ્તારો તેમજ પશ્ચિમી ભાગના વિસ્તારો માટે યલો એલર્ટ છે એ જાહેર કર્યું છે. હવે ગુજરાત રાજ્ય માટે રેડ એલર્ટ છે એ દર્શાવવામાં આવ્યું છે. હવે ગુજરાત રાજ્યમાં શા માટે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું? તો અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બનતી હોય એ સમગ્ર ભારત દેશને અસર કરતી હોય. તો આ વખતે મિત્રો એક લો પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાનો વિસ્તાર કહી શકો અથવા તો અરબ સાગર કહી શકો, હિન્દ મહાસાગર કહી શકો. તો આ હિન્દ મહાસાગરમાં એ લો પ્રેશર સિસ્ટમ બની છે. એના જ કારણે ગુજરાત રાજ્યમાં રેડ એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે. હવે ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ છે એના કારણે છે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું. તો 24 તારીખે પણ ઘણા બધા સ્થળોએ વરસાદ પડશે. એની આગાહી પણ આપણે આવનારા સમયની અંદર જોઈશું. હવે મિત્રો આપણે એ રીતના માહિતી આપશું, તમને દિવસમાં 2 વખત માહિતી આપવામાં આવશે. રાત્રિના 8, 8:30 વાગ્યા આજુબાજુ અને દિવસ દરમિયાન બપોરના 12, 12:30 અથવા તો 1 વાગ્યા આજુબાજુ છે તમને નવી આગાહી છે આપવામાં આવશે. તો ખાસ કરીને મિત્રો તમે અમારી આ YouTube ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અવારનવાર હવેથી છે એ ચોમાસાની ઋતુ દરમિયાન દિવસમાં 2 વખત છે એ આગાહી કરવામાં આવશે. એટલે કે જે IMD ડિપાર્ટમેન્ટની આગાહી છે, હવામાન નિષ્ણાતો દ્વારા જે આગાહી આપવામાં આવશે, દિવસમાં 2 વખત આગાહી મેળવવા માટે અમારી ટોટલ માહિતી YouTube ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ખાસ કરીને દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો અને ખાસ નીચે કમેન્ટમાં જણાવી દેજો તમારા જિલ્લાની અંદર, તમારા ગામની અંદર વરસાદ અત્યારે પડી રહ્યો છે કે કેમ.